નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 11માં મળ્યા છીએ. ચેપ્ટર નંબર 11 જે છે એ ભારતનું ન્યાયતંત્ર. આપણે અગાઉ ચર્ચા કરી આગળના ચેપ્ટરમાં કે સરકાર જે છે એના મુખ્ય 3 અંગો, એમાં એક આવે છે ધારાસભા, બીજો આવે છે કારોબારી અને ત્રીજું આવે છે કે જે સ્વતંત્ર છે એ છે ન્યાયતંત્ર. એટલે કે ધારાસભા જે છે એ કાયદો ઘડવાનું કાર્ય કરે છે, કારોબારી છે એ આ કાયદો અમલ કરાવવાનું કામ કરે છે અને જો આ કાયદાનું ભંગ થાય તો એના બદલમાં સજા જે છે એ સજા આપવાનું કામ આ ન્યાયતંત્ર કરે છે. તો આપણે એમ કહી શકીએ કે એક પ્રકારનું વિશિષ્ટ અંગ છે અને એક પ્રકારનું નિયંત્રણ રાખતું અંગ જે છે એ ન્યાયતંત્ર ગણી શકીએ. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ જે છે એ વિકસાવવામાં આવેલી છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થિત આપણે એમ કહી શકીએ કે રચના જે બનાવવામાં આવેલી છે એ પિરામિડ સ્વરૂપે બનાવવામાં આવેલી છે. અહીં આપણે જોઈ શકીએ કે સર્વોચ્ચ અદાલત જે છે એની પાસે સર્વોચ્ચ સત્તા આપેલી છે. અહીં આપણે જેને સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ એની તાબા હેઠળ એટલે કે એના નીચેની અદાલતો જે છે એ આવે છે વડી અદાલત અને ટ્રિબ્યુનલ. અહીં આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. એની નીચેના ભાગમાં અહીં આપણે જોવા જઈએ તો આ સર્વોચ્ચ અદાલત કેન્દ્ર લેવલે હોય, પછી વડી અદાલત જે છે એ રાજ્ય લેવલે હોય, એના કરતા નીચે જિલ્લા લેવલે જિલ્લા અદાલત તથા તાલુકા લેવલે તાલુકા અદાલત. તો જિલ્લા અને તાલુકા અદાલત જે છે એ એની નીચેના સ્તરે આવશે અને સાવ છેલ્લેના ભાગમાં ટ્રાયલ અદાલત અથવા તો વિશિષ્ટ અદાલત. કેટલીક જગ્યાએ આપણે એમ જોઈએ તો પારિવારિક ઝઘડા છે અથવા તો પારિવારિક પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જે છે એના માટે કાંઈ આવી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં ન જવાનું હોય, તો સામાન્ય ચર્ચાથી જ જો વાત પતી જતી હોય તો એ ટ્રાયલ અદાલત અથવા તો વિશિષ્ટ અદાલત જે છે એમાં જ એ વસ્તુ છે એને સોલ્વ કરવામાં આવે. અહીંયા જોઈએ આપણે કે ટોચની કક્ષાએ સર્વોચ્ચ અદાલત, જ્યારે મધ્યમ કક્ષાએ રાજ્ય કક્ષાની વડી અદાલતનો સમાવેશ થાય છે અને તેના તાબા હેઠળની જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલત જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણે કીધું કે તાબા હેઠળની જે વિશિષ્ટ અદાલત જે છે એ તથા ટ્રાયલ અદાલત કે ટ્રાયલ કોર્ટ જે છે એમાં પણ કેટલાક હેતુઓ જે છે એ સિદ્ધ કરવામાં આવશે. હવે આપણે એમ કહીએ કે અદાલત જે છે એની તો તમને વિશેષ જાણકારી આપી દીધી, પણ તેનું મહત્વ શું છે એ પણ આપણે થોડો ઘણી જાણકારી આપણે આપેલી છે, અથવા તો એમ પણ આપણે વિચારી શકીએ કે જો અદાલત જ ન હોત તો કોઈ પણ કેદી છે એ કેદીને સજા કેવી રીતે આપત, એનો ગુનો કેવડો છે, એ ગુના પ્રત્યેની એને કેટલી સજા મળશે, કોઈ ખૂન કરી નાખ્યું હોય તો એને ફાંસીની સજા આપવી કે નહીં, કે તેને ઉંમર કેદની સજા આપવી કે નહીં, આ જ બધું ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. દરેક ગુના માટે સજા ફાળવેલી જ છે. તો આ બધી સજા જે છે એ કોના દ્વારા આપવામાં આવે છે, તો કે આ રીતના કોર્ટ દ્વારા આપવામાં આવે છે. કેટલાક વહીવટી કામ પણ આ કોર્ટ દ્વારા કરી અને એનું સોલ્યુશન લેવામાં આવે છે. ન્યાયતંત્રનું મહત્વ ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ માટે અને જતન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા અથવા તો એ બે વચ્ચે કોઈ વિવાદ હોય અથવા તો એ બે વચ્ચે કોઈ ઝઘડા હોય તો એનું સોલ્યુશન લાવવા માટે બંધારણની જોગવાઈ મુજબ શું કરવામાં આવે છે, આ રીતે તટસ્થ એવું ન્યાયતંત્ર જે છે એ તટસ્થ એવું ન્યાયતંત્ર સ્થાપવામાં આવે છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય અને કોઈ કાયદાની કલમ કે જોગવાઈને બંધારણીય સુસંગતતા જે છે એ તપાસવા માટે તેના અર્થઘટન માટે ન્યાયતંત્રનું મહત્વ છે. એટલે કે કોઈ પણ વિવાદ હોય, અહીંયા આપણે માત્ર ને માત્ર વ્યક્તિ દીઠ વિવાદ નહીં, કેટલીક વખત પાણીની વહેંચણીમાં બે રાજ્ય વચ્ચેના પણ ઝઘડા હોય, કેટલીક વખત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના પણ ઝઘડા હોય. હું એમ કહું કે કેન્દ્રમાં ધારો કે ભાજપ સરકાર હોય અને અન્ય રાજ્યમાં ધારો કે કોંગ્રેસ સરકાર હોય, ત્યારે કેટલીક માંગણીઓને લીધે પણ એ બંને વચ્ચે ઝઘડા થતા હોય.
તો આવા બધા ચર્ચાના વિષયો જે છે એ ચર્ચાના વિષયોનું આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થી જે તારણ કાઢવું અથવા તો મધ્યસ્થી સોલ્યુશન કરવું, તો એ કામ કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય, આપણે કીધું કે કોઈ ધારો અથવા તો કોઈ કાયદો એવો નહીં ઘડી નાખવાનો કે જેનાથી લોકોના માનવ હકો જે છે એનું રક્ષણ ન થતું હોય. કારણ કે આપણે અગાઉ જ ચર્ચા કરી છે કે અનુચ્છેદ નંબર 32માં કહેવામાં આવ્યું છે કે જે માનવ અધિકાર અથવા તો માનવ હકો મળેલા છે, જો એનું ઉલ્લંઘન થતું હોય તો જે તે વ્યક્તિ જે છે એ હાઈકોર્ટમાં પણ જઈ શકે છે અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. તો મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર જે છે એ જ આપણે એમ કહી શકીએ કે લોકશાહીની આધારશિલા. ન્યાયિક પ્રક્રિયામાં થતી ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તે માટેનો બંધારણનો હેતુ જે છે એ સરે છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય તો ત્યાં ન્યાયતંત્ર જે છે એ સક્રિય રહે એ હંમેશા જરૂરી છે. એટલે કે કારોબારી દ્વારા આ ધારો અથવા તો કાયદો લાગુ પાડવાનો હોય, પણ એ કાયદો લાગુ પાડવાની પ્રક્રિયામાં કાંઈ પણ ચૂક થાય અથવા તો એમાં પણ વિવાદ થાય તો ન્યાયતંત્રને સક્રિય રીતે આનું સોલ્યુશન જે છે એ લઈ આવવું પડે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા, તેની બેજવાબદારપણાને કારણે ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. એટલે કે કેટલીક વખત કારોબારી દ્વારા યોગ્ય કાયદો લાગુ ન પાડવામાં આવે, પછી તો કે ધારાસભા દ્વારા એવો કાયદો ઘડવામાં આવે કે જે લોકોની વિરુદ્ધ હોય, ત્યારે ન્યાયતંત્ર જે છે ને એને આગળ પડતું કામ કરી અને આ કાનૂન જે છે એ લગાડવો પડે. તો આ ચર્ચા કરી આપણે કે ન્યાયતંત્ર જે છે એ કેવી રીતે કામ કરે છે. એને નિષ્પક્ષ એવું, જો કારોબારી અને ધારાસભાના વ્યક્તિઓ જે છે એ યોગ્ય રીતે કામ ન કરતા હોય તો તેને પણ દંડ ફટકારવામાં આવે છે અને તેને પણ સજાગ રહેવાનું કહેવામાં આવે છે. તો આ ચર્ચા કરી આપણે કે જેમાં ન્યાયતંત્ર છે કેવી રીતના કામ કરે. કેટલીક વખત આપણે એક ઉદાહરણ આપીએ તો કેટલીક વખત જે કેન્દ્રમાં રહેલી સરકાર જે છે એ કેન્દ્રમાં રહેલી સરકાર ખૂબ જ વધારે નાણાં જે છે એની ઉઠાંતરી કરે છે. એટલે કે રાજ્યના કલ્યાણ માટે અથવા તો દેશના કલ્યાણ માટે ખૂબ જ વધારે નાણાં જે છે એ ઉપાડે છે. તો ન્યાયતંત્ર શું કરશે? તેને દાબમાં રાખશે કે ભાઈ તમારે જેટલું કામ છે અથવા તો જેટલું તમે વિકાસ સાધી શકો છો એટલા તમે નાણાંની ઉઠાંતરી કરો. એના કરતાં વધારે નાણાં જે છે એ લેશો તો ભવિષ્યમાં દેશ જે છે એ મુશ્કેલીમાં આવી જશે. તો આવી બધી બાબત જે છે એ કોના દ્વારા કહેવામાં આવે છે? ન્યાયતંત્ર દ્વારા કહેવામાં આવે છે. અહીં વાત કરીએ આપણે સર્વોચ્ચ અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટ. આની વિશેષતા, પછી સુપ્રીમ કોર્ટનો જજ હોય તો તેની લાયકાત, એ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ અદાલત, સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા જે છે એ સર્વોચ્ચ અદાલત છે. અને તમને ખ્યાલ જ હશે કે આ સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ સહાયમાં કામ કરવાનું હોય છે. એટલે કે સર્વોચ્ચ અદાલતનો જે નિર્ણય હોય છે એ નિર્ણયને આપણે એમ કહી શકીએ કે પથ્થરની લકીર સમાન. એટલે કે આ નિર્ણય જે છે એ બધી તાબા હેઠળની અદાલતો છે એને તો માનવાનો જ હોય છે, પણ આ તાબા હેઠળની અદાલતમાં જો કોઈ વ્યક્તિ જે છે એને એના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું તો સામાન્ય રીતે એ સર્વોચ્ચ અદાલતમાં જાય છે. સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશો જે છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. જો કે હવે વધી ગયા છે, પણ આપણે જે રીતના બુકમાં આપ્યું છે એ પ્રમાણે યાદ રાખશું. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં
સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક કાર્યવાહીમાં બોજો વધી ગયો છે, તો તેને બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશ એટલે કે થોડાક સમય સુધી લીધેલા ન્યાયાધીશ એની નિમણૂક કરી શકે છે. એટલે આપણે એમ કીધું કે બંધારણીય જોગવાઈ પ્રમાણે જો ન્યાયાધીશોની સંખ્યા જે છે એ વધારવી હોય, પહેલાના સમય કરતા હાલ તો 20 જેટલા ન્યાયાધીશોની સંખ્યા વધી ગયેલી છે, તો આ ન્યાયાધીશોની સંખ્યા વધારવી હોય તો એ નક્કી કોણ કરશે? તો કે સંસદ એટલે કે લોકસભા છે, ધારાસભા છે, લોકસભા છે, રાજ્યસભા છે, આ બંને નક્કી કરી અને આવા ન્યાયાધીશોનો વધારો કરી શકે છે. પણ જો રાષ્ટ્રપતિને એવું લાગે કે હજી પણ બોજો વધી ગયો છે, તો એ સંખ્યા નહીં વધારે, પણ તે શું કરશે? તો કે થોડાક સમય સુધી એટલે કે એડહોક ન્યાયાધીશ જે છે, થોડાક સમય સુધી ન્યાયાધીશ જે છે એ પોતે લે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક જે છે એ શ્રેયાંતા એટલે કે સિનિયોરિટી જે તે સિનિયર વ્યક્તિ હોય છે ન્યાયાધીશોમાં, એ સિનિયોરિટીના ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક જે છે એ નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિચારણા કરી અને પછી નિમણૂક કરવામાં આવે છે. કોણ નિમણૂક કરે છે? તો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. પણ મુખ્ય ન્યાયમૂર્તિ જે છે એની સલાહને આધારે આ નિમણૂક થાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક પામનાર વ્યક્તિ જે છે એની લાયકાતની વાત કરીએ તો અમુક લાયકાત તો જે આપણને ખ્યાલ છે એ પ્રમાણે પાછી રિપીટ જ થાય છે. ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી વિશેષતાની વાત કરીએ તો વડી અદાલત, આપણે જે રાજ્ય લેવલે વડી અદાલતની વાત કરી એમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી તેને સેવા બજાવેલી હોવી જોઈએ, અથવા તો કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ જે છે એ 10 વર્ષનો, અથવા તો જે હાઈકોર્ટ છે એમાં 5 વર્ષ સુધીના જજ તરીકેનો પોતાનો હોદ્દો હોવો જોઈએ. પછી તો કે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ એટલે કે પોતે એટલી ન્યાય શક્તિ ધરાવતો હોવો જોઈએ. રાષ્ટ્રપતિને એવું લાગે કે આ વ્યક્તિ જે છે એ યોગ્ય છે અને પોતે યોગ્ય રીતે ન્યાય આપી શકશે, તો જ એ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોય તો એની નિમણૂક કરવામાં આવે છે. બાકી આપણે કીધું એ પ્રમાણે કે તે પોતે નાદાન ન હોવું જોઈએ, માનસિક રીતે અસ્વસ્થ ન હોવું જોઈએ, આ બધી બાબતો એમાં સમાવેશ થાય જ છે. તે વ્યક્તિ 65 વર્ષ કે તેના કરતા વધુ ઉંમર ધરાવતો ન હોવો જોઈએ. તો આ બધી લાયકાત કીધી એ આપણે કેની કીધેલી છે? તો કે સુપ્રીમ કોર્ટના જે જજ છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે એની આપણે લાયકાતો કીધેલી છે. અને આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જે છે એની નિવૃત્ત વય જે છે એ નિવૃત્ત વય આપણે કીધી એ પ્રમાણે કેટલી આવે છે? તો 65 વર્ષ જે છે ત્યાં સુધી તે પોતે પોતાના હોદ્દા ઉપર રહે છે અને ત્યારબાદ તે નિવૃત્ત થઈ. પછી તો કે સમય અવધિ એટલે કે કેટલી સમય અવધિ છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જે છે એનું નિવૃત્ત વય આપણે કીધી કેટલી? 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવે છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે, પણ હાલ કેટલી રાખેલી છે? 65 જ રાખેલી છે. નિવૃત્ત બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલ તરીકે પણ રહી શકતા નથી, પરંતુ જો અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલી જે તપાસ પંચોની કામગીરી છે તેઓ તે કરી શકે છે. એટલે કે સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ આટલા ઉચ્ચ પદેથી જ્યારે તે પોતે રિટાયર્ડ થાય છે ત્યારે તે તાબા હેઠળની અદાલતો છે, એ તાબા હેઠળની અદાલતોમાં તે પોતે વકીલાત નથી કરી શકતો, તથા તે જજ તરીકે પણ નથી રહી શકતો. પણ કેટલાક સંજોગો છે એ સંજોગો અનુસાર તે તપાસ કામગીરીમાં તે પોતે પોતાની સેવા આપી શકે. તેઓ નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો તે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી અને તે પોતે રાષ્ટ્રપતિને રાજીનામું આપીને પોતાની ફરજમાંથી મુક્ત થાય છે. આ પણ આપણે શું કીધું કે આટલા સમય સુધી તે પોતે કાર્ય કરી શકે છે. એટલે કે કાં તો 65 વર્ષ જે થાય ત્યારે તે પોતે સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ જાય છે,
કાં તો તે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપી દે, પહેલેથી જ રાજીનામું આપી દે, તો તે પોતે પોતાની ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પણ હજી એક પ્રક્રિયા છે કે જેમાં તેને કાઢી શકાય છે. તો પોતાની અયોગ્યતા સાબિત થવાની, ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પણ તે દૂર કરવાના સંજોગોમાં, તેમજ બંધારણીય મર્યાદા, અમુક આપણે એમ કહી શકીએ કે બંધારણીય મર્યાદા જે છે એનો જો ભંગ કરે, આ જે પોતે સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ છે એ અમુક જોગવાઈ અથવા તો બંધારણ જે છે એનો ભંગ કરે, તો આ કારણોસર અથવા તો તેના પર જો ભ્રષ્ટાચાર આચરવાના આરોપો લાગે, તો તેને સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી તેને ન્યાયાધીશમાંથી બરતરફ કરી શકાય છે. હવે મહાભિયોગ જે છે એ મહાભિયોગ શબ્દ આપણે અગાઉ એક વખત આવેલો છે કે રાષ્ટ્રપતિ હોય તો રાષ્ટ્રપતિને પણ દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા કરવી પડે. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એને દૂર કરવા માટે પણ આ જ પ્રક્રિયા કરવામાં આવે છે. તે માટેની કાર્યવાહી જો જોઈએ આપણે, તો સંસદના દરેક ગૃહે એટલે કે લોકસભા અને રાજ્યસભાએ કુલ સભ્ય સંખ્યા જે છે એની બહુમતી તથા ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યો છે એ સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન જે છે એ રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરવામાં, એટલે કે આપણે 3 સત્ર કીધા, એક આપણે કીધું ચોમાસુ સત્ર, એક શિયાળુ સત્ર અને એક બજેટ સત્ર અથવા તો અંદાજપત્ર જે છે એનું સત્ર. તો આ સત્રમાંથી કોઈ પણ એક સત્રમાં રજૂઆત કરવાની, પણ એને કેટલા મતદાન થયેલા હોવા જોઈએ અથવા તો કેટલી બહુમતી હોવી જોઈએ, તો કે કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહી જેટલા લોકસભા કે રાજ્યસભામાં હાજર છે એના 2/3 જેટલા વ્યક્તિઓ જે છે એ મતદાન કરશે. ત્યારે શું થશે કે ત્યારે તે પરથી રાષ્ટ્રપતિના હુકમને આધારે આ જે સુપ્રીમ કોર્ટના જજ જે છે એને દૂર કરી શકાય છે. સંસદના ન્યાયાધીશના ગેરવર્તનને અંગેનું નિવેદન રજૂ કરવા માટે અને તપાસ કાર્યવાહી તેમજ સાબિતી માટે કાર્યવાહીનું નિયમન કરશે. તે સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં છે. એટલે એવું તો નહીં કે ખાલી એક શકના આધારે આ રીતે લોકસભા કે રાજ્યસભા જે છે એ લોકો એમ કહી દે કે આ ન્યાયાધીશને કાઢી નાખો, તો એવું ન ચાલે. માટે શું કરવામાં આવે છે કે પોતાની સફાઈ આપવા માટે દરેક વ્યક્તિ જે છે એના ઉપર જ્યારે ગુનો સાબિત થાય છે ત્યારે પોતાની સફાઈ માટેના અમુક વાક્યો અથવા તો પોતાની સફાઈ, પોતે આવું શું કામ એને કર્યું અથવા તો એને કર્યું છે કે નહીં, એની ભૂલ થઈ છે કે શું, એ બધી ચર્ચા કરવા માટે આ જે મુખ્ય ન્યાયાધીશ જે છે એને એક મોકો આપવામાં આવે છે અને તે પોતાની બચાવ જે છે એ આ વાક્યો દ્વારા કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિનો હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાની શપથ લેવડાવે છે. તેઓએ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે. એટલે આ બધી તો અલગ અલગ પ્રકારની કાર્યવિધિ છે. તો આ આપણે એમ કહી શકીએ કે 3 રીતે આ જે મુખ્ય ન્યાયાધીશ છે એ દૂર થાય છે. એક આપણે કીધું કે 65 વર્ષે નિવૃત્ત થાય છે, એક સ્વૈચ્છિક રીતે અને એક તેના ઉપર મહાભિયોગની પ્રક્રિયાના આધારે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્રો. આપણે અમુક સત્તાઓની તો વાત કરી કે તે પોતે સજા જે છે એ સજાને ઓછી કરાવી શકે છે. કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિની સજા ઓછી કરાવી શકે, તેને ફાંસીની સજા થઈ હોય તો ફાંસીની સજામાંથી પણ સજા જે છે એ ઓછી કરાવી અને ઉંમરકેદની સજા અથવા 7 વર્ષની સજા, આવી સજા જે છે એ પણ આપી શકે છે. એવું આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરેલી હતી. સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતા વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. એટલે કે ભારતની સર્વોચ્ચ અદાલત જે છે ને એ દુનિયાની, હવે દુનિયામાં બીજી અદાલતો હશે જ, એના પણ જજ પોતે વિશેષતા ધરાવતા હશે, પણ આપણે ખાલી ભારતની વાત કરીએ છીએ એટલે આપણે અહીંયા દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતા વિશેષ સત્તા ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળ ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારની આપણે એમ કહી શકીએ કે વહેંચણી કરવામાં આવે છે.
પહેલા આવે છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ ક્ષેત્રાધિકાર કહેવામાં આવે છે. એટલે કે કેસનો નિર્ણય કરવાની સત્તા અન્ય કોઈ અદાલતો નથી તે સર્વોચ્ચ અદાલતને છે. એટલે કે જે અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલો હોય ને એ સામાન્ય રીતે અન્ય અદાલતો કરતા સૌથી વધારે અને ઊંચા લેવલનો જ આ નિર્ણય હોય છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. અહીં વાત કરેલું છે ક્યાં ઝઘડાનું નિવારણ જે છે એ આ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા કીધું છે સંઘ સરકાર અને એકથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા. આવું ક્યારે બની શકે? જ્યારે કેન્દ્રમાં અલગ સરકાર હોય, તો કેન્દ્રમાં ભાજપ હોય ને બીજા જે રાજ્યો છે એમાં કોંગ્રેસ હોય, અને આ ભાજપ દ્વારા કોઈ કાનૂન જે છે કે કોઈ કાયદો જે છે એ ઘડવામાં આવે, ત્યારે શું થાય? વધારે પડતું ત્યારે અન્ય રાજ્યો કે જેમાં કોંગ્રેસ સરકાર છે એ વધારે પડતા ઝઘડા કરે છે. એક તરફ ભારત સરકાર અને એકથી વધુ રાજ્યો વચ્ચેની બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષો ઉકેલવાની સત્તા ભારત સરકાર અને બીજી તરફ રાજ્યો હોય ત્યારે, પછી અન્ય બે રાજ્યો હોય ત્યારે પણ આ શું થાય છે? તો કે મતભેદો ઉકેલવાની સત્તા કોની પાસે છે? તો કે સુપ્રીમ કોર્ટ. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારોમાં પણ પોતે ચુકાદો આપી શકે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાના લગતા તમામ પ્રશ્નો જે છે, અહીં આપણે કીધું સંઘ સરકાર, કેન્દ્ર લેવલના કોઈ પણ ચુકાદા હોય છે એ ચુકાદા અંગેના નિર્ણય કરવાની સત્તા પણ પોતે સુપ્રીમ કોર્ટ ધરાવે છે. આની જરૂર તો ક્યારે પડે? જ્યારે ઉલ્લંઘન થાય, જ્યારે અમુક ધારા જે ઘડેલા છે એનો ભંગ થાય ત્યારે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની ઉપરાંત મૂળભૂત હકોનો ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ, પ્રતિબંધ હુકમ, આ બધા હુકમ બહાર પાડવાની સત્તા છે. આપણે અગાઉ જ કીધેલું છે કે મૂળભૂત હકોનું રક્ષણ કરવું એ કોના હાથમાં હોય છે? સુપ્રીમ કોર્ટના હાથમાં હોય છે. દરેકે દરેક વ્યક્તિ, પછી તે અમીર હોય કે ગરીબ હોય, તો આ વ્યક્તિ જે છે એને એના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે શું થાય છે? ત્યારે તે સુપ્રીમ કોર્ટના દરવાજા જે છે સીધા ખખડાવી શકે. અથવા તો તેને એવું લાગે કે ભાઈ જો હું હાઈકોર્ટમાં જઈશ તો મારી કદાચ જિંદગીને નુકસાન પહોંચી શકે, મને કોઈક મારી નાખી શકે, તો સીધો આ વ્યક્તિ જે છે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. તો અહીંયા આપણે અમુક ઉદાહરણ જોઈએ કે રાજ્ય વચ્ચેના કે રાજ્ય અહીંયા રાજ્ય કે કેન્દ્ર એવી રીતના લખેલું હોઈ શકે. વચ્ચે નદીના પ્રશ્નો જે છે એ નદીના પ્રશ્નો ઘણી વખત વધારે પડતું આ જ ચર્ચામાં હોય છે. જેમ કે આપણે વાત કરીએ ગુજરાત અને મધ્યપ્રદેશ છે તો એમાં નર્મદા નદી જે છે એના પાણીની વહેંચણી, એવી રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટક છે એની વચ્ચે પણ વિવાદ ચાલે છે. એવી જ રીતે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી નદી જે છે એનો વિવાદ ચાલે છે. તો આવી રીતે અલગ અલગ નદી જે છે એના પાણીની વહેંચણીના વિવાદ જે છે એ બે રાજ્ય વચ્ચે ચાલતા હોય. ઉપયોગ બાબતે વિવાદોનો ઉકેલવાની સત્તા જે છે એ કોના હાથમાં હોય છે? સુપ્રીમ કોર્ટના હાથમાં હોય. અને તે માટે તેને અલગ પાણી ન્યાય પંચ એટલે કે ટ્રિબ્યુનલો જે છે એ ટ્રિબ્યુનલો એને નિમેલી હોય છે એ ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા આપણે કીધું એ પ્રમાણે હંમેશા અંતિમ હોય છે. તે અન્યત્ર પડકારી શકાતા નથી. એટલે કે આપણે કીધું કે જિલ્લા અદાલત હોય તો એનો ચુકાદો ધારો કે કોઈ વ્યક્તિને સંતોષ ન થાય તો તે હાઈકોર્ટમાં જઈ શકે. હાઈકોર્ટના ચુકાદાથી સંતોષ ન થાય તો તે સુપ્રીમ કોર્ટ પાસે જઈ શકે. પણ હવે સુપ્રીમ કોર્ટ જે છે એ તો સર્વોચ્ચ છે, તો એનો ચુકાદો જે છે એની માન્યતા રાખવી પડે છે. તો આપણે અહીંયા કીધું કે સુપ્રીમ કોર્ટ જે છે એનો એક આપણે સત્તાની વાત કરી, એક ક્ષેત્રાધિકારની વાત કરી, ત્યારબાદ વાત કરી હવે બીજી અપીલનું ક્ષેત્રાધિકાર. એટલે કે સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદો જે છે એમાં જ અપીલ થઈ શકે છે. એક તો બંધારણીય અર્થઘટનના કેસો. આપણે એમ ન કહી શકીએ કે ભાઈ સાદા પરિવારના ઝઘડા હોય
તો પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવાના. આવા જે નાના નાના કેસ છે અથવા તો એવા કોઈ જાનમાલની નુકસાની ન હોય, જેમાં ફોજદારી કેસો જે છે એ મોટા ફોજદારી કેસો ન બનેલા હોય, તો આવા કેસો જે છે એ તો સામાન્ય જિલ્લાની કોર્ટો અથવા તો ટ્રિબ્યુનલ અથવા તો હાઈકોર્ટ છે એમાં જ એનું સોલ્યુશન થઈ જતું હોય. તો અહીંયા સુપ્રીમ કોર્ટમાં ક્યાં ક્યાં ચુકાદા વધારે પડતા ઘડવામાં આવે છે? બંધારણીય અર્થઘટનના કેસો, પછી દીવાની દાવાઓ જે છે એ અંગેના કેસો, ફોજદારી દાવા અંગેના કેસો. એમાં આપણે વાત કરીએ કે બંધારણીય અર્થઘટનના કેસમાં ક્યાં આવે છે? તો કે બંધારણમાંની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમના તેમજ આખરી હુકમ માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનના અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે. એટલે કે પહેલા તો તમે જો હાઈકોર્ટમાં જાઓ તો હાઈકોર્ટ પહેલા તો પોતે શું કરશે? તો કે તેનું અર્થઘટન કરશે. ચુકાદો આપતા પહેલા પોતે અર્થઘટન કરશે, અને જો હાઈકોર્ટને એવું લાગે કે ના, આમાં કોઈ બંધારણીય બાબત અથવા તો બંધારણીય વસ્તુ જે છે એ સંકળાયેલી છે, તો જ તે શું કરશે? આ કેસ જે છે એને સુપ્રીમ કોર્ટ સુધી જવા દેશે. બાકી તે ત્યાંને ત્યાં જ આ પ્રશ્ન ખોટો છે અથવા તો આવી બાબત જે છે એ યોગ્ય ન કહેવાય એમ કરી અને કેસ જે છે ત્યાંને ત્યાં પતાવી દેશે. અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે એ કારણોસર જ નારાજ પક્ષ જે છે એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. બાકી તો તમે વિચાર કરો જોઈએ કે કેટલા બધા રાજ્યો છે, આ દરેક રાજ્યોમાંથી દરેક વ્યક્તિ જે છે એ આવી રીતના જવા લાગશે તો સુપ્રીમ કોર્ટ જે છે ત્યાં કેસોનો ઢગલો થઈ જશે. એટલે આવી બધી બાબત જે છે એ જો વડી અદાલત દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવે કે ના ભાઈ, આ વ્યક્તિ આ વસ્તુ જે છે એને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે, તો જ એ સુપ્રીમ કોર્ટમાં જાય છે. જો વડી અદાલતનું આવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો તે ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે. એટલે કે કદાચ એવું લાગે કે હાઈકોર્ટ દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યો અને છે બાબત બંધારણીય છે, તો કોઈ સ્પેશિયલ કેસમાં આપણે એમ કહી શકીએ કે સુપ્રીમ કોર્ટ પોતે કેસ લે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસોનો પક્ષકાર જ એ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નો નો નિર્ણય જે છે એ વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. એ તો આપણે કીધું એ પ્રમાણે કે ખોટી રીતે જો નિર્ણય અપાયો હશે તો જ તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે. જે વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. આ તો આપણે આપણી રીતે પણ વિચારી શકીએ આ બધી બાબત. દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે, અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. સામાન્ય રીતે રૂપિયાને લગતી બાબત જે છે એ રૂપિયાને લગતી બાબત જે છે એ હાઈકોર્ટ સુધીના ચુકાદો અપાઈ જતો હોય છે. પણ હું તમને એમ કહું કે વિજય માલ્યા જેવો કેસ હોય, તો આવા કેસ હોય, મેહુલ ચોકસી ને એ બધા એવા કેસ હોય, તો આવા બધા અઘરા કેસ કે ખૂબ જ મોટા પાયે જેને આપણે એમ કહી શકીએ કે ફ્રોડ કરેલું હોય, તો આવા વ્યક્તિના કેસ જે છે એ સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ચલાવવામાં આવે છે. પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. તો જો આપણને રકમ પણ મર્યાદિત કરેલી છે કે 1 લાખથી વધુ રકમ હોય અને જો હાઈકોર્ટે કોઈ નિર્ણય આપેલો હોય, એ નિર્ણય જે પક્ષકાર જે છે એને સંતોષ ન થતો હોય, તો જ તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. ફોજદારી કેસમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પરંતુ વડી અદાલતે તેને આરોપીને મૃત્યુદંડની સજા ફટકારેલી હોય, તો આવી રીતના વિરોધાભાસ જોવા મળે. તો વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવેલી હોય,
એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે. તો આ બધી બાબતને આપણે એકબીજા સાથે સાંકળવાની છે. અહીંયા આપણને શું કીધું છે કે આરોપીને મૃત્યુદંડની સજા આપેલી છે. પછી તો કે આરોપી શું કરશે? તો કે આરોપી પોતે એવો જ પ્રયત્ન કરશે કે તે સુપ્રીમ કોર્ટમાં જઈ અને શું કરે? તો કે થોડોક આ જે નિર્ણય અપાયેલો છે એ પોતાને સંતોષ થાય એવો નથી. તો જો જ્યારે હાઈકોર્ટ પોતે એવું કહી દે કે ના ભાઈ આ વ્યક્તિ જે છે એ ભલે અપીલ કરતો, ત્યારે તે અપીલ જે છે એ સુપ્રીમ કોર્ટમાં કરી શકે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનઃ અવલોકન જે છે એ પુનઃ સમીક્ષા અથવા તો પુનઃ અવલોકન કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસોને પોતાની અદાલતમાં ટ્રાન્સફર પણ કરી શકે છે. સંસદના કાયદા ઘડીને અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકાય છે. આ બધી ચર્ચા કરી કે જેમાં તેને વિશેષ સત્તા આપવામાં આવેલી છે. અહીંયા આપણે વિશેષ સત્તાઓમાં પહેલા જે આપણે ચર્ચા કરી તે અન્ય રાજ્ય કે રાજ્ય વચ્ચેના કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કેસો હોય એનું તે પોતે કેસ હાથમાં લઈ શકે છે. પછી દીવાની કેસમાં અમુક રકમ કરતાં વધારાનો દીવાની કેસ હોય અથવા તો વધારે ફ્રોડ થયેલું હોય ત્યારે તે પોતાના હાથમાં કેસ લઈ શકે છે. અને એક બાબત આપણે ચર્ચા કરી કે મૃત્યુદંડની સજા આપેલી હોય તો વ્યક્તિને એવું લાગે અથવા તો પક્ષકારને એવું લાગે કે ના હજી હું મારો ગુનો જે છે એ ખોટી રીતે સાબિત થયેલો છે, તો તે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવી શકે. ત્યારબાદ વાત કરીએ આપણે સલાહ ક્ષેત્રાધિકાર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા તો જાહેર હિતને લગતા પ્રશ્નો કોઈ મુદ્દો જે છે એ સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. એટલે રાષ્ટ્રપતિ જે છે એ પોતે સારું વ્યક્તિત્વ ધરાવતો હોય એવો રાષ્ટ્રપતિ બને છે, પણ તેને અમુક કાયદાકીય બાબત જે છે એની જાણકારી મેળવવા માટે તે સુપ્રીમ કોર્ટના જજ છે એની પાસેથી પોતે અમુક સલાહ લઈ શકે. આ જોગવાઈ હેઠળ કાયદાના પ્રશ્નો, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો, આ બધી સલાહ હું તમને એમ કહું કે ખરડો જે છે એ ખરડો મંજૂર કરવો હોય તો અંતિમ સત્તા તો કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે જ રહેલી છે. તો રાષ્ટ્રપતિ જે છે એ પોતે કાયદાનો એટલો બધો નિષ્ણાત ન હોય તો તે પોતે અમુક સલાહ જે છે એ આવી રીતના સુપ્રીમ કોર્ટના જજ પાસેથી લઈ શકે છે. તો આવી બધી બાબતમાં સલાહ આપે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને ફરી પાછું મોકલી દે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે રાષ્ટ્રપતિ જે છે એ સલાહનું પાલન કરવા માટે એ બંધાયેલા નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને એવું લાગે કે અમુક કાયદો જે છે એ ન ઘડાવવો જોઈએ તો રાષ્ટ્રપતિને માનવું કે ન માનવું એ એના હાથમાં હોય છે. અન્ય સત્તાઓની જો વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા જે છે એ તેમાં રહેલી છે. સર્વોચ્ચ અદાલતી તિરસ્કાર માટેની સજા તિરસ્કાર આપવા માટેની સજા જે છે એ પણ ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી માટેના ચૂંટણી પંચના આપણે એમ કહી શકીએ કે કોઈ વિવાદ હોય, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જે છે એની તો ચૂંટણી ખૂબ જ મહત્વની અને આપણે એમ કહી શકીએ કે પરોક્ષ રીતે થાય છે. અને એવી ચૂંટણી જે છે એવી ચૂંટણીના કોઈ વિવાદ હોય તો તેનો ઉકેલવાની સત્તા જે છે એ કોની પાસે રહેલી છે? સુપ્રીમ કોર્ટના જજ પાસે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ માટે પણ તે કારોબારીના કોઈ પગલાંને, કાયદાને કે આદેશ કે હુકમને પોતે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા પણ ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવે છે. આમ આપણે કહી શકીએ કે કોઈ પણ મૂળભૂત હકો જે છે એ મૂળભૂત હકોનું જો ઉલ્લંઘન થાય
તો આપણે અગાઉ વાત કરી કે બંધારણીય ઇલાજોનો હક એટલે કે આ મૂળભૂત હકોનું રક્ષણ નથી થયું અથવા તો મૂળભૂત હકો જે છે એનું ઉલ્લંઘન થાય છે તો તેના પણ સજા આપવાની સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ ધરાવે છે. આમ સર્વોચ્ચ અદાલતને બંધારણના અને નાગરિકોના હકોના રક્ષણના વાલી તરીકે પણ આપણે એમ કહી શકીએ ઓળખવામાં આવે છે અને તે ફરજો અદા કરે છે. તો આ આપણે વાત કરી કે સુપ્રીમ કોર્ટ જે છે એ કેવી કેવી પોતે સત્તાઓ ધરાવે છે અને તેના દ્વારા તેના લાયકાતો તથા તેના ચુકાદાઓ કેવી રીતે આપવામાં આવે છે એના વિશે હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચા કરશું. આભાર.